સુરતના રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને યુવતી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા બે યુવકોએ રાજસ્થાનની યુવતીને બર્થડે ઉજવણીના બહાને સુરત બોલાવીને દુષ્કર્મ આચર્યો હોવાના આક્ષેપો છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ યુવતીને અંદાજે 20 દિવસ સુધી બંધક બનાવીને રાખી હતી અને નશીલા ઇન્જેક્શન આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. લાંબા સમય બાદ યુવતી આરોપીઓની ચુંગલમાંથી છૂટીને રાંદેર પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અમન ઉર્ફ સાગર અજય ગાય પ્રસાદ વર્મા અને મોહમ્મદ તોહિદુલ ઉર્ફ તુષાર મોહમ્મદ અઝીઝ હકનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી તોહિદુલે યુવતીનો સંપર્ક દરમિયાન પોતાનું નામ રોહિત હોવાનું જણાવ્યું હતું. ઘટના બાદ યુવતી રાજસ્થાન પહોંચી હતી, જ્યાં તેણે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રાજસ્થાન પોલીસ દ્વારા ફરિયાદ રાંદેર પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેના આધારે રાંદેર પોલીસે બંનેની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.